નમસ્કાર દર્શક મિત્રો, તો જોઈએ આજના સમાચાર લાઈવ 108 ન્યૂઝ ગુજરાત ચીફ બ્યુરો અર્જુનસિંહ ઠાકોર પાસેથી। યુવા ક્ષત્રિય સેના ગુજરાત દ્વારા અંબાજી પગયાત્રી સેવા કેમ્પના આયોજન માટેની બેઠક યોજાઈ। વડનગર ખાતે હાટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં યુવા ક્ષત્રિય સેનાની આયોજન માટેની અગત્યની એક બેઠક યોજાઈ। આ બેઠકની શુભ શરૂઆત માં અંબાજીના દીપ પ્રાગટ્ય અને હર હર મહાદેવના ગગનચુંબી જયઘોષ સાથે કરવામાં આવી હતી। આ બેઠકમાં ભાદરવી પૂનમ અંબાજી જતા પદયાત્રાળુ માટે દર વર્ષની જેમ સેવા કેમ્પના આયોજન માટેની પૂર્વ તૈયારીઓ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં દાતાઓએ દાનની સરવાણી તેમજ સ્વયંસેવકોએ સેવા કેમ્પમાં સેવાકીય વ્યવસ્થાના આયોજન મુદ્દે ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી। સેવા કેમ્પના ઓપનિંગથી પૂર્ણાહુતિ સુધીની વિવિધ વ્યવસ્થાઓ સગવડ બાબતે સર્વેના અભિપ્રાય સાથેનું ચોક્કસ પ્રકારનું આયોજન ગોઠવણ કરવામાં આવ્યું હતું। આ સેવા કેમ્પ 14મા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યો છે। યુવા ક્ષત્રિય સેનાના સેવા કેમ્પમાં આ પંથકમાં સેવાકીય બાબતે ખૂબ પ્રચલિત રહ્યો છે। આ સેવા કેમ્પ મુલાકાત સરકારમાંથી અનેક મંત્રીઓ, MP, MLA તથા વિરોધ પક્ષના નેતા, પ્રમુખ, અનેક રાજકીય અગ્રણીઓ, જિલ્લા કલેક્ટર, SP કક્ષાના અધિકારીશ્રીઓ તથા સંતો, મહંતો, મહામંડલેશ્વર, સામાજિક અગ્રણી તથા નામાંકિત કલાકારોનો પણ જમાવડો આ કેમ્પ પર થતો હોય છે। ત્યારે યુવા ક્ષત્રિય સેનાના સેવા કેમ્પના માધ્યમથી ક્ષત્રિય ઠાકોર સમાજના સેવાભાવી યુવાનોની આટલી સુંદર અદ્ભુત સેવાકીય વ્યવસ્થા થકી 18 વર્ણ કેમ્પસમાં સહર્ષ જોડાતા હોય અને આ મા અંબાના દર્શનાર્થે જતા હજારો પગયાત્રાળુઓ સેવા કેમ્પનો લાભ લેતા હોય છે। ઠાકોર સમાજની તમામ સમાજ પર સેવાકીય, માનવતાવાદી ભાવના અને સદભાવનાની હકારાત્મક અસર દેખાતી હોય છે। તેથી જ કહી શકાય કે આ સેવા કેમ્પના માધ્યમથી ક્ષત્રિય ઠાકોર સમાજનું માન, સન્માન ને મોભો, કીર્તિ, પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરવાનું કામ આ સંગઠનના યુવાનો ભક્તિ, શક્તિ અને સેવાના પર્વથી કરી રહ્યા છે। આ સેવા કેમ્પમાં યુવા ક્ષત્રિય સેનાના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ, ઉપાધ્યક્ષ રામજીભાઈ ઠાકોર, શૈલેન્દ્રસિંહ પરમાર, રણજીતસિંહ પાટણ, રાજભા, કનુભા જીજી દરબાર, કેડી ઠાકોર, મુકેશજી, ડોક્ટર જયસિંહ મહેશજી, ખેરાલુ તથા સેવા કેમ્પના સર્વે મુખ્ય આયોજક તથા ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો, વડીલો તથા યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો જોતા રહો લાઈવ 108 ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે। નમસ્કાર।